દેશના પ્રધાનમંત્રીની અપીલ બાદ માછીમારોએ એક મહત્વનો નિર્ણય લીધો। પોરબંદરમાં માછીમારોએ ડીઝલની અછતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો। માછીમારોએ હાલ સ્વૈચ્છિક રીતે ઓફ સિઝનના 15 દિવસ પહેલા ફિશિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે। હાલ જે બોટ દરિયામાંથી ફિશિંગ કરીને પરત આવી રહી છે તેને દરિયામાં પરત મોકલવામાં નથી આવતી અને સીધી જ બંદરે લાંગરી દેવામાં આવે છે અને ખાલી બેસી રહેવાના બદલે બોટનું રિપેરિંગ અને કલરકામ માછીમારો કરી રહ્યા છે। નવી સિઝન શરૂ થાય તે પહેલા ડીઝલનો જથ્થો મળી રહે તેવી માછીમારોએ આશા વ્યક્ત કરી છે। 15 દિવસ દેશના વડાપ્રધાન સાહેબે જે અપીલ કરી તેના ભાગરૂપે 15 દિવસ વહેલી અમે અમારી સિઝન સ્વૈચ્છિક અત્યારે જે બોટ આવે છે અમે બંધ કરી અને પાછી મોકલાવતા નથી અને એમાં અમારું યોગદાન દેશ માટે આપી રહ્યા છે। ડીઝલનો વપરાશ બહુ મોટો હોય છે કારણ કે એક ફિશિંગ બોટ અમારે જ્યારે ફિશિંગ કરવા માટે નીકળે છે ત્યારે અમારે 3 થી 4 હજાર લીટર ડીઝલનો સ્ટોક સાથે રાખવો પડતો હોય છે। ડીઝલનો સ્ટોક જો અમને ન મળે તો અમે માછીમારી અમારી ફિશિંગ બોટો છે માછીમારી ન કરી શકે અને અમારા માછીમારી વ્યવસાય ઉપર ખૂબ મોટી આફત આવી શકે।